આપ જાણો છો ગાંડીગીર માનું પેટ કહેવાય સાહેબ. દુકાળ પડે 10:30 સુધી જેને ઝાકાળા માલધારીઓને મળે એને ગાંડીગીર આવકાર આપે સાહેબ. એ અમારા રાજા ગઢવીએ લખ્યો છે ને કે રૂડી રડિયામણી અને હરિયાળી વળી હેતા પણ રૂડી રડિયામણી હરિયાળી વળી હેતા પણ ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછા વાલ પણ ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછા વાલ. એ સાસણનો આજુબાજુનો વિસ્તાર ગાંડીગીર એમાં રાણો જગોઈ વાર લઈને નીકળ્યો છે. રાણા જગાની વાર આવે થોડી ડમરી ઉડતી આવે અને ચારણનો નેહડો એટલે નેહ નીતરતો એને નેહડો કીધું. મેં શરૂઆતમાં કીધું ને નેહ નીતરે પ્રેમ નીકળ્યા આવકારો નીતરતો હોય એનો નેહડો કહેવાય. એ નેહડાની બાજુમાં રાજકેરો રસ્તો ત્યાં ચારણના છોકરા ધૂળથી ગરગોળકા રમે સાહેબ. ગાડી ગાડાના બળદ કરે ને ગાડીઓ કરે અને પછી બધા હામહામાં રમે. એમાં રાણા જગાની વાર આવે આખું લશ્કર અને રાણા જગાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ચારણોનો છોકરાને ધૂળમાં રમતા જોઈને કે અરે બિચારા કે ધૂળમાં રખડે છે, આ તો ધૂળમાં રમે છે. એટલે એક છોકરાએ કીધું કે ઉભા રહેજો બાપા. આઈને એને ખબર નથી રાણો જગો છે ને આખી વાર વહી આવે છે. આઈને ઉભા રહ્યો અમે આવીએ, તમે જાઓ તો અહીંથી જો તમે નગલું હાલો તમારા કુળદેવીના સોગન છે. એ નેહડામાં જઈને એક ચારણ આપા હતા ને મોટી ઉંમરના એને જઈને છોકરાઓ કીધું કે આપા કોક નીકળ્યું છે ને અમને બિચારા કીધા એને કે બિચારા ધૂળમાં રખડે છે એમ. એટલે બાપાએ પાઘડી બાંધી હાથમાં લાકડી લઈ આવીને કીધું રાણા જગાને કે બાપા હવે અહીંથી નીકળ્યા છો તો છાશું પીને જાઓ. છાશું પીને જાય એટલે જમીન જાઓ, છાશું પીને જાઓ. પણ કે આખું લશ્કર વયું આવે જો ધૂળની આ ડમરી ઉડે છે એમાં તમે પાણીનું પૂરું નહીં પડે અને તમે જમવાનું કહો છો. ગાંધીગીરના માલધારીએ એટલું કીધું કે બાપા અમારે ક્યાં કરવું છે, અમારા નેહડામાં અમે ફળા રાખ્યા ને માતાજીના નાગબાઈના પીઠળના આવડના એના ધૂપ દીવા કરીએ ને એ પૂરું કરવા વાળી બેઠી છે અમારા ઝૂંપડામાં. રાણો જોગો સમજે ને કેમે પછી એનો કામદાર હોય ને સલાહકાર એને કીધું કે બાપુ આ જંગલમાં રહીએ છે એ પૂરું સમજશે નહીં, હું એને સમજાવું. એટલે વડીલ નામ નોખા બરકીને એટલું કીધું કે રાણો જોગો છે ને જમે ચાય રોટલું જે કાંઈ હોય જમે પણ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નીમ છે, સોનાના પાત્રમાં. એટલે ચારણ કેવો વડીલ હતા ને ચારણ એને કીધું એ થઈ જાય બાપા, એ બેઠી છે અમારી બા, હાલો 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 નેહડામાં. એ આખા લશ્કરને વાળ્યું અને આગેવાન જે ગઢવી હતા ચારણ એ નેહડામાં ગયા માતાજીના ફળા હતા ને આતર પાઘડી નાખીને કીધું હે અખિલ બ્રહ્માંડની ભરણ પોષણ કરનારી હે ભગવતી, હે ભેલિયા વાળી, હે જોગમાયા, મારા એકલાની ભેહું વેચી નાખું ને તોય હોનાનું ઠામણું એક થઈ જાય. પણ અમે તારું મન વચન કર્મથી સરળ લીધું હોય તો આખું લશ્કર હોનાના પાત્રે જમે એવું કરતો તું હાચી કહેવામાં. તારા પૂજન હાજા કીધા, તારા ધૂપેલ્યા અમે બરાબર ફેર્યા કહેવાય. અને અંતરથી આને નાભીમાંથી પુકાર કર્યો ને તો આકાશવાણી થઈ જાય. આકાશવાણી થઈ એટલે અંદરમાં હુજી જાય કે જા હું બેઠી છું, ખાખરાના પાંદડા પીરી દે, હોનાના કરવા વાળી હું બેઠી છું. હે કે ખાખરાના પાંદડા પીરી દે, હોનાના કરવા વાળી હું બેઠી છું. અને આપો આવ્યા આવીને વાત કરી કે બાપા રોકાઈ જાઓ, જમીન જાઓ. અને લશ્કર જમવા બેઠું, ખાખરાના પાંદડા મિત્રો પીરહાના અને પીરસાને તા હોનાના થઈ ગયા સાહેબ. અને લશ્કર જમી ઊભો થયું ત્યારે ચારણ આપાએ શું કીધું ખબર કે બાપા હેઠા પાત્ર તમારા ઉપાડતા જજો, ઈ પાત્ર ઉપાડે એવા કોઈ નેહડામાં બિચારા નથી અહીંયા. કે તમારા આ પાત્ર છે ને એ હેઠા ઉપાડતા જજો, ઈ ઉપાડે એવા કોઈ આ નેહડામાં બિચારા નથી. પછી રાણા જગાના મોઢામાંથી દુહો નીકળ્યો
કે રાન વસંતા જંગલમાં રહેવા વાળા રાન વસંતા સોહળ ભલ આ હો વાતું જાણે સોહળ ભલ રાન વસંતા સોહળ ભલ અને કેમ કહીએ બિચારા રાણા જગાને ઓઢાવવાનો હાથ આજ મારો હાથ નીચો થયો એનો હાથ મારે સામે લો એટલે આપણે ત્યાં કીધું છે કે રૂડી રડિયામણી અને હરિયાળી વળી હે તાજ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછા વાળ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી અરે રે તારા પશુને પાછા વાળ એવી દાન દરાસો રથ બલિયમની